નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે ભજન વિના રે મારી ભૂખ ન ભાગે. તો હવે આ કોણ બોલે છે અને કોને કહે છે? કોક તો બોલતું જ હશે કે ભાઈ ભજન વિના મારી ભૂખ ના ભાગે. તો કોની ભૂખ? ભજનનો ખોરાક કોનો છે અને કોને કહે છે? આપણે આપણી પત્નીને કહીએ કે ભાઈ રોટલી બનાવીશ તો મારી ભૂખ ભાગશે, પણ દાળ ભાત ખાવાથી મારી ભૂખ નહીં ભાગે. આપણે આપણી પત્નીને કહીએ છીએ, કહી શકીએ છીએ. તેમ કહેવાવાળું તો કોઈક વસ્તુ હશે જ ને કે ભજન વિના મારી ભૂખ નહીં ભાગે. તો આ કોણ બોલે છે અને કોને કહે છે? તો આ આત્મા બોલે છે અને જીવને કહે છે. આત્મા કહે છે કે હે જીવાત્મા, જ્યાં સુધી તું ભજન નહીં કરીને ત્યાં સુધી મારી ભૂખ નહીં ભાગે, અને જ્યાં સુધી મારી ભૂખ નહીં ભાગે ત્યાં સુધી હું પ્રસન્ન નહીં થઉં. અને વાત પણ સાચી છે કે સંતોએ કહ્યું છે કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નથી ત્યાં લગી સાધના સર્વે ખોટી. તો આત્મા જ્યારે રાજી થાય, આત્મા પ્રસન્ન થાય અને આત્મા ઉપરથી આવરણ હટી જાય ત્યારે જ જીવ આત્મા સાથે મિલન કરી શકે છે અને જીવ એ આત્મા બની શકે છે, જીવ આત્માના દર્શન કરી શકે છે. પણ આજે તો આપણે જોઈ રહ્યા છીએ કે ભજનનો અર્થ કંઈક જુદો જ થઈ ગયો છે. ભજન એટલે આજે આપણે જો કે આપણા જે સંતો થઈ ગયા અને એ સંતોએ જે સંતવાણી બનાવી એને આપણે ભજન કહીએ છીએ. અને આજે તો એ ભજનની વાત છોડો, આજે તો લોકોએ પોતાના મગજથી ભજન બનાવી દીધા છે, જેમાં કોઈ ખારા વાટ જ ના હોય, જેમાં કોઈ તથ્ય જ ના હોય, જેમાં કોઈ જ્ઞાન જ ના ભર્યું હોય, આવા ભજનો બનાવી દીધા છે. અને એવા રાગ રાગીણીવાળા ભજનો બનાવી દીધા છે. અને આજે કહેવાય છે કે તોડી નાખ્યા તંબુરાને, ફોડી નાખ્યા મંજીરા, કૂદમ કૂદ ચાલી રહ્યું છે. અને આજે ભજન એટલે એક આપણે મનોરંજન બનાવી દીધું છે. તમે જુઓ, ભજન એટલે કોઈને ખબર જ નથી કે ભજન શું છે. અને આપણે બહારના ભજન ઉપર તૂટી જ પડ્યા છીએ. અને આજે તમે જુઓ, ભજનમાં તમે જુઓ તાગડધીરના છે. ભજન જ્યાં હોય ત્યાં તમે જોજો, પહેલાં તો 10 વાગે ચા આવી જાય, નાસ્તો આવી જાય, રાત્રે જમવાનો પ્રોગ્રામ હોય, રાત્રે નાસ્તાનો પ્રોગ્રામ હોય, ભજન ઉપર પૈસા ફેંકાતા હોય, ભજન ઉપર ઘોડ થતી હોય, ભજન ઉપર કૂદતા હોય, ભજન ઉપર નાચતા હોય. તો આ બધી બહારની ક્રિયાઓ છે. અને બહારની ક્રિયાઓ તમે લાખ કોશિશ કરી લો, આખી જિંદગી તમે બહારનું ભજન કરી લો, પછી એ કબીરનું હોય, મીરાનું હોય, નરસિંહ મહેતાનું હોય કે ગોરખનાથનું હોય કે બીજા કોઈ સંતનું હોય, કોઈ ભજન એ તમને અંદર લઈ જઈ શકતું નથી. ભજન એટલે એક લહેર, જેમ સાગરમાં લહેર ઉઠે છે, પણ એ લહેર ઉઠતાની સાથે એને કિનારે આવીને એ લહેરને તૂટી જવું પડે છે. તો ભજન એક લહેર છે. અને એ લહેર ક્યાંની છે? એ લહેર મનની છે. તો એ જ્યારે ભજનની લહેર છે એ મનને થોડીવાર માટે પ્રફુલ્લિત કરી દે છે, પણ એ મનને બહારનું જે ભજન છે એ મનને પ્રફુલ્લિત તો કરી દેશે પણ મનને હોશમાં લાવી શકતું નથી. મન પ્રફુલ્લિત હોવા છતાં પણ મન બેહોશીમાં જીવન જીવી રહ્યું છે, મન બેહોશીમાં ચાલી રહ્યું છે. અને ભજનમાં તમે જુઓ, ભજનમાં કોઈ દિવસ એકાગ્રતા આવતી જ નથી. તમે જુઓ, ભજનવાળાને જ્યારે અમે ઘણી જગ્યાએ આવું જોયેલું છે મેં કે જ્યારે ભજન ગાતો ત્યારે શાંતિથી ભજન ગાતો હોય, પણ જો કોઈ માણસ રૂપિયાની ઘોડ કરવા ઊભો થઈ જાય, એના પર રૂપિયા નાખવા માંડે, તો પછી એ ભજનવાળો કોઈ કલાકાર હોય કે ગમે તે હોય, એ પછી કૂદી ઊંચો થઈ જઈને ભજન ગાતો હોય. તો પછી આમાં એકાગ્રતા ક્યાં રહે? ભજનમાં લોભ જ છે. ભજનમાં તમારી અંદરની એકાગ્રતા સ્થિર નથી. અને બીજા નંબરે કદાચ ભજન એક વેપાર થઈ ગયો છે.
કારણ કે તમે બહારના ભજનનો વેપાર કરી શકો છો. અને હવે આમાં કે ભજન એક આ બહારનું ભજન એક એવી વસ્તુ છે કે બહારની યાત્રા છે. જેમ આપણે ઘણા લોકો કહે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે, પણ હવે આપણે ખુદ વિચાર કરતા નથી કે પાપ થાય છે ક્યાંથી. પાપ અંદરથી થાય છે, પાપ બહારથી તો થતા નથી. ભલે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આ પાપ કરે છે. હવે 5 કર્મેન્દ્રિયો ને 5 જ્ઞાનેન્દ્રિયો બરાબર એ આપણી સ્થૂલ છે, એ સૂક્ષ્મ નથી. એટલે સ્થૂળથી કર્મ થાય છે, પરંતુ જે આ 5 જ્ઞાનેન્દ્રિયોને અને 5 કર્મેન્દ્રિયોને જે હુકમ કરે છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ 4 જે હુકમ કરવાવાળી જે સૂક્ષ્મ વસ્તુઓ પડી છે, સૂક્ષ્મ વસ્તુ કારણથી જ હુકમ કરે છે અને એ કારણ પછી ઇન્દ્રિયો ઉપર આવે છે અને ઇન્દ્રિયો કામ કરે છે. તો હવે આપણે કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કર્યું તો એ પાપ કર્મ ક્યાંથી થયું? સૂક્ષ્મમાંથી થયું, કારણમાંથી થયું, મનમાંથી થયું. તો હવે બહારની ગંગાનું ગમે એટલું પવિત્ર પાણી હોય કે યમુનાજીનું પાણી હોય કે નર્મદાનું પાણી હોય કે ગોદાવરીનું પાણી હોય કે કોઈ પણ ગંગા હોય, એ ગંગાનું પાણી બહારનું જ છે અને બહારનું પાણી ઠીક છે, શરીરને સાફ કરી શકે છે, પણ એ પાણી આપણા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એટલે કે આપણા અંતકરણ સુધી એ પાણી પહોંચી શકતું નથી. તો પછી અંતકરણની શુદ્ધિ થવાની નથી. અને જ્યાં સુધી અંતકરણની શુદ્ધિ ન થાય ત્યાં સુધી ચેતનાની શુદ્ધિ થવાની નથી. ચેતના પર અસંખ્ય પ્રકારના આવરણો રહેવાના છે, અસંખ્ય પ્રકારના વિષય વાસનાનો મેલ ચેતના પર રહેવાનો છે. હવે ચેતનાના મેલ માટે બહારના જે ગંગાનું સ્નાન આપણે કહીએ છીએ કે નકામું જ પડે છે. અને એટલે જ સંતોએ કહ્યું છે કે આરે કાયામાં પરગટે ગંગા, મતનાવ નદીઓને નાળા, સંતોભાઈ ખોલી લો રુદિયાના તાળા. આ કાયાની અંદર જે ત્રિવેણી ગંગા છે, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા સરસ્વતી, એટલે જેને આપણે ગંગા જમના ને યમુના કહીએ છીએ, એમાં આ ઈંગલા પિંગલા અને સરસ્વતી એટલે કે સૂક્ષ્મણા નાળી, આ ત્રિવેણીમાં તમે સ્નાન કરી લો. હવે આ ત્રિવેણીમાં સ્નાન કરવા માટે બહારની ગંગા કામ આવતી નથી, બહારનું ભજન કામ આવતું નથી. આના માટે અંદરની ગંગા એટલે અંદરનું ભજન શરૂ કરવું પડે. હવે ભજન એ જ ગંગા છે, એટલે આપણે ભજનને ગંગા જ કહીએ છીએ. તો ભજન એ જ ગંગા છે, પણ જે બહારનું ભજન છે એ બહારની ગંગા જેવું છે. બહારનું ભજન તમે ગમે એટલું કરો, ગમે એટલા તાકાત દઈને કરો, તમે આજીવન ભજનમાં તમે હાજરી આપો, તમે આજીવન ભજનમાં તમે તંબુરા વગાડો, હાર્મોનિયમ વગાડો, પેટી વગાડો, તબલા વગાડો અને તમે જે કરોડો રૂપિયાની સંપત્તિ તમે કમાઈ શકશો, તો બહારના ભજનથી જગતમાં તમારી વાહ થઈ જશે. બહારના ભજનથી તમે કલાકાર થઈ શકશો. બહારના ભજનથી લોકો તમારી ચોઈસ કરશે કે ભાઈ આમને બોલાવો તો મજા આવી જાય છે. પણ એ મજા માટે જ ભજન છે. એ મજામાં ક્યાંય સત્ય નથી, મજામાં ક્યાંય સ્વાદ નથી. એ મજા એક મનનો ક્ષણિક આનંદ છે. અને એટલે જ સંતે કહ્યું છે કે એટલે જ આત્માએ જીવને કહ્યું છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાગે. હવે આપણો જીવ શામાં ફરી રહ્યો છે? આપણા જીવનું ભજન કયું છે? આપણા જીવના પાસે એક વસ્તુ કે વાસનાઓના કારણે બહારનું મનોરંજન એને પ્રિય લાગે છે. અને બહારનું તમે જુઓ, એક કલાકારને બોલાવો પછી એમાં તમે મજા આવી જાય અને તમને કોઈ એના જગ્યાએ કોઈ બીજો કલાકાર બદલાઈ જાય અને પછી તમને તમારું મન પેલા કલાકારને પકડી પાડે તો પેલો કલાકાર હતો તો મજા આવી ગઈ, આના મજા ના આવી. હવે મજા કોને નથી આવી? તમને નથી આવી? તમને તો મજા આવી ગઈ છે, પણ મનને મજા આવી નથી. મને કલાકાર પકડી રાખ્યો છે. અને આજે તમે તો ભજનમાં જુઓ, ભજનમાં ક્યાંય સંગીત અને ક્યાંય ઘણી જગ્યાએ ફિલ્મી ગીતો ને ઘણી જગ્યાએ કહેવાય ગીતો. આ કોઈ ભજનનો ભાવાર્થ જ નથી કે જે એ ભજનને શું કરવાનું જેના અંદર રસ ન હોય. જેમ શેરડીના સાંઠામાં રસ હોય અને એ શેરડીના સાંઠાને આપણે પીલી નાખીએ અને એના કૂચા વધે અને એના કૂચા આપણે ફેંકી દઈએ
અને એને જો ફરીને આપણે રસ કાઢવાનો પ્રયત્ન કરશું તો એ કૂચા સંપૂર્ણપણે નિરસ થઈ ગયેલા હોય છે, એમાં બિલકુલ રસ હોતો નથી. તો એવી રીતે આ ભજન છે, બહારના ભજન છે, એક શેરડીના કૂચા જેવું છે કે જેનો શેરડીનો રસ્તો અંદરના ભજનમાં પડ્યો છે, પણ અંદર જે શેરડીનો રસ પડ્યો છે એ શેરડી આપણે એનો ઉપયોગ કરતા જ નથી, ખાલી એના કૂચા છે એને બાગોળ કરીએ છીએ. તો એ ભજનથી આત્માની ભૂખ ભાગતી નથી, પણ આત્મા જીવાત્માને કહે છે કે હે જીવાત્મા, તારે આ લક્ષ 84ના બંધનમાંથી તારે મુક્ત થવું હોય, તારે આદિ વ્યાધિ ઉપાધિના દુઃખમાંથી મુક્ત થવું હોય અને તારે અખંડ આનંદમાં રહેવું હોય, તો ત્યારે એક કામ કરવું પડશે કે તારે પહેલાં મને તૃપ્ત કરવું પડશે, તારે પહેલાં મને જમાડવો પડશે. ધારો કે આપણા આગળ કોઈ સંત પુરુષ આવે, કોઈ ગુરુ આવે, તો એ ક્યારે તૃપ્તિ થાય છે કે આપણે એને જમાડીએ તો જ આનંદ થાય છે. અને એ વાત છોડો, આપણા શરીરની વાત કરીએ, આપણને જ્યારે ભૂખ લાગી છે તો જ્યાં સુધી આપણે જમતા નથી ત્યાં સુધી આપણને તૃપ્તિ મળતી નથી, જ્યાં સુધી આપણે જમતા નથી ત્યાં સુધી આપણને આનંદ મળતો નથી, અને જ્યાં સુધી આપણા અંદર ભૂખ હોય છે ત્યાં સુધી આપણું ચીજ ચગડોળે ચડેલું હોય છે. પણ ભોજન મળ્યા પછી સંપૂર્ણ આપણને ભોજન મળી જાય છે અને ત્યારે જ પછી આપણા હૈયામાં હાશ થાય છે, આપણને તૃપ્તિ થાય છે, ત્યારે આપણે આનંદ થાય છે. તો એવી જ રીતે આજે કહી છે કે આત્મા એ ભજનનો ભૂખ્યો છે, પણ આત્મા સુધી ભજન પહોંચતું જ નથી. તો આત્મા એક જેમ આપણે ખેતરમાં એક વૃક્ષ વાવ્યું હોય અને એ વૃક્ષને જો પાણીનું આવરણ ન મળે તો એ વૃક્ષ સુકાઈ જાય છે, એ વૃક્ષ પીળું પડી જાય છે, એ વૃક્ષ નબળું થઈ જાય છે. એમ આજે પણ આપણે જોઈએ આ જગતમાં આત્માની નબળાઈ આવી ગઈ છે, કારણ કે આત્માનો ખોરાક જ ભજન છે અને ભજન તો કોઈ કરતું નથી, આત્માને કોઈ ખોરાક તો આપતું જ નથી, અને એટલે જ આ જીવાત્મા ભટકી રહ્યો છે. પરંતુ ત્યારે આત્મા જીવાત્માને કહે છે કે હે જીવાત્મા, તું ભજન કર, અને તું ભજન કરીશ તો એ તારા ભજન જે કરેલો છે એ ભજન હું ખાઈશ, અને એ ભજન હું ખાઈશ તો હું પ્રફુલ્લિત થઈ, હું આનંદિત થઈશ, અને હું આનંદ થઈ તો હું હે જીવાત્મા હું તારા પર કૃપા કરી શકીશ. અને વાત પણ સાચી છે કે ભૂખ્યા પેટે કોઈ પર કૃપા થાય નહીં. કૃપા કરવા માટે પહેલાં પેટમાં ભરપૂર પેટ ભરી લેવું જોઈએ, ભૂખ્યા પેટે કંઈ દાડા ભરે નહીં. તો હવે આપણે આત્માનો જે ખોરાક છે એ આપણે આત્માને આપતા જ નથી, એટલે આપણો આત્મા અધમોહ થઈ ગયો છે, બેહોશ થઈ ગયો છે. અને એની સાથે સાથે આપણે જીવ ઉપર જીવ એટલે કે હવે જીવ તો એક શુદ્ધ ચેતના જ છે, પણ એના પર એટલા આવરણો આવી ગયા છે, અને આ આવરણો જેમ જેમ હટે તેમ તેમ ચેતના શુદ્ધ થતી જાય, અને ચેતના જેટલી શુદ્ધ થતી જાય, ચેતના ઉપરથી જેટલા આવરણો હટતા જાય અને એટલો જ આત્મા પ્રફુલ્લિત થાય. પણ હવે આપણે તો ચેતના ઉપરથી આવરણો હટાવવાની વાત જ કરતા નથી, આપણે તો ઉપરથી નવા નવા આવરણો નાખતા જઈએ છીએ. કોઈ સમાજનું આવરણ, કોઈ રાજકારણનું આવરણ, કોઈ કુટુંબનું આવરણ, કોઈ દુશ્મનનું આવરણ, કોઈ આજે કે ત્રીજું વિશ્વયુદ્ધ થવાનું છે, હવે એનું ટેન્શન આપણે લઈને બેસીએ છીએ. હવે આપણે અસંખ્ય પ્રકારના આવરણો, તમે કોઈએ તમારું અપમાન કરી દીધું, આવા તો અસંખ્ય પ્રકારના આના કેટલા આવરણ ગણાવવા, આ બધા આવરણ આપણે એક પછી એક આવરણ આપણી ચેતના પર નાખતા જઈએ છીએ. હવે આવરણ આપણે ચેતના પર નાખીએ છીએ એ ટાઈમે શું થાય છે કે આપણામાં દ્વૈતપણું વધતું જાય છે, બેપણું વધતું જાય છે, દુશ્મના વધતી જાય છે. આજે કોઈએ તમને ગાળ દીધી, પહેલાં ગાળ દીધા પહેલાં તમારો દુશ્મન હતો, પણ કોઈએ તમને ગાળ દીધી, કોઈએ તમારું અપમાન કર્યું. હવે અપમાન કર્યા પછી એ તમારું આવરણ એક આવરણ વધી ગયું. હવે એ આવરણ વધી ગયું એટલે એ તમારો દુશ્મન થઈ ગયું, એને તમારે વ્યાજ્ય થઈ ગયું, એને તમારે બે પણ થઈ ગયું. હવે આત્માનો ખોરાક શું છે? એક પણ. દ્વૈત ભાવ અને અદ્વૈત ભાવ
એટલે અદ્વૈત ભાવ છે એ આત્માનો ખોરાક છે, એકપણું એ આત્માનો ખોરાક છે, અને એકપણું એનું ના એને આપણે જેને ભજન કહીએ છીએ. હવે એકપણું ક્યારે થાય? દ્વૈતમાંથી અદ્વૈતમાં ક્યારે અપાય? દ્વૈત ભાવ એટલે બેપણું. હવે આપણે બેપણામાં જીવી રહ્યા છીએ. હવે બેપણું જ્યાં સુધી આવરણ આપણી ચેતના ઉપર હશે ત્યાં સુધી આત્માને ખોરાક મળવાનો નથી અને આત્માને ભજન મળવાનું નથી. પણ ભજન એટલે બહારનું ભજન નથી. અહીંયા આત્માએ જીવને એવું કહ્યું છે કે હે જીવાત્મા તું ભજન કરી લે, પણ બહારનું ભજન નથી. આત્માએ જીવને કહ્યું છે કે જીવાત્મા તું અંદરનું ભજન કરી લે. જેમ કે રણંકાર पे जणंकार है, जणंकार पे ज्योति, इस ज्योति पे अभय सुन है, वहाँ बसत है मोती, संतो भाई मोती लेना गोती. હવે અહીંયા અંદર રણંકાર છે, જળંકાર છે, જણંકાર પર જ્યોતિ છે. પણ હવે આ બધા કંઈ બહારની પ્રક્રિયાઓ નથી, આ બધું અંદરનું ભજન છે. અને ભજન એક એવી ગરમી છે. આપણે જોઈએ કે ચોમાસાની અંદર વરસાદ આવે છે. હવે વરસાદનું પાણી, વરસાદના ફોરા, વરસાદના ટીમ્પા જ્યારે આકાશમાંથી ધરતી ઉપર આવે છે ત્યાં સુધી એ શુદ્ધ જ હોય છે, એ અશુદ્ધ થતા જ નથી. પણ એ ધરતીનું એનું મિલન થઈ જાય છે. ધરતી એટલે કે 5 તત્વો. હવે 5 તત્વોનું આ વરસાદનું મિલન થઈ જાય છે. પછી તમે જુઓ એ વરસાદનું પાણી ડોળું થઈ જાય છે. એને નજરે જોવું ન ગમે, એમાં પગ મૂકવો ન ગમે, એમાં ચાલવું આપણને ગમે નહીં. આવું પાણી ડોળું થઈ જાય છે. તો હવે જ્યારે ચેતના તો શુદ્ધ જ છે, પણ ચેતના જો 5 તત્વની અંદર આવી એટલે કે વરસાદનું પાણી ધરતી પર આવ્યું અને ધરતીનો સ્પર્શ થયો ત્યારે એ પાણી ડોળું બની ગયું. એમ જ ચેતનાને 5 તત્વનો સ્પર્શ થયો એટલે એ ચેતના પર આવરણ લાગવા માંડ્યો. પણ હવે એ જ પાણીને હવે આપણે શુદ્ધ કરવું હોય તો હવે શું કરવું પડે? અને એ પાણીનો સ્વભાવ છે નીચે વહેવાનું. એમ જ જેમ આપણી જે ઉર્જા છે એનો સ્વભાવ નીચે વહેવાનો છે. ઉર્જા એક પાણી રૂપ છે, એનો સ્વભાવ નીચે વહે છે. એટલે આપણે એને મૂલાધારથી આપણી ઉર્જા જે બહાર સંસાર તરફ વહી રહી છે અને એ જ સંસારની મલિનતાને ભેગી કરે છે, એ જ વિષય વાસનાને ભેગી કરે છે. અને આપણી ઉર્જા શુદ્ધ પાણી હોવા છતાં પણ જે પૃથ્વી તત્વમાં ભળી જાય છે, 5 તત્વોમાં ભળી જાય છે. એટલે આપણી ઉર્જા વરસાદના પાણી જેવી મલિન થઈ જાય છે. પરંતુ હવે એ પાણીને આપણે શું કરવાનું છે? એ પાણીને આપણે શુદ્ધ કરવાનું છે. એ પાણીને આપણે આત્માનો ખોરાક બનાવવાનો છે. હવે એ પાણી ઉપર ક્યારે ચડે? પાણીનો સ્વભાવ તો નીચે વહેવાનો છે, તો એને ઉપર ચડાવવા માટે અને આમાં તો કોઈ સબમર્સિબલ પંપ કામ આવતો નથી, કોઈ મોટર કામ આવતી નથી, કોઈ પાઇપલાઇન કામ આવતી નથી. આ તો ક્યાં તમારો બહારનો કૂવો છે, તમે એ સબમર્સિબલ પંપ મૂકી દો તમારી ઉર્જાને ઉપર ચડાવતા. આવું તો કોઈ વિજ્ઞાની આજની શોધ કરી નથી. અને જો આવી શોધ થઈ જાય તો અતિ ઉત્તમ. અંદર એક સબમર્સિબલ પંપ ઉતારી દે અને આપણી ઉર્જાને સહસ્ત્ર સુધી પહોંચાડી દે, આપણો આત્મજ્ઞાન થઈ જાય, આપણા આત્માને ખોરાક મળી જાય. પણ આવું તો ભવિષ્યમાં બનવાનું જ નથી. વિજ્ઞાન ગમે એટલી ટેકનોલોજી કરે પણ આટલા સુધી પહોંચી શકવાની શક્યતા જ નથી. તો હવે આના માટે શું છે? ભજન એક અગ્નિ છે, ભજન એક ભઠ્ઠી છે. અને એ ભજનરૂપી ભઠ્ઠી અંદરનું જે ભજન જેને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ, ગંગા, યમુના ને સરસ્વતી, પિંગલા પિંગલા ને સૂક્ષ્મણા, જે આ ત્રણનું મિલન થાય છે, જે એનો મુખ્ય ગુણ છે, જે મૂલાધારમ. આ મૂલાધારમાં આપણે શું છે કે ભજનની અગ્નિ પ્રગટાવવાની છે. અને ભજનની અગ્નિ પ્રગટાવશું તો આપણી જે ઉર્જા છે એની અંદર 5 તત્વની જે મલિનતા પડેલી છે, 5 તત્વની અંદર જે વિષય વાસનાના આપણી જે ઉર્જા પર જે આવરણ પડેલા છે અને આપણી એ આવરણ આપણી ચેતના પર લાગેલા છે. અને જેમ જેમ અંદરની ભજનરૂપી ભઠ્ઠી ચાલુ થશે એમ ચેતના ઉપરથી આવરણની શુદ્ધિ થતી જશે. કારણ કે એ ભજનનું પછી જેમ પાણીનું બાષ્પીભવન થાય છે ને, બાષ્પીભવન થયા પછી એ પાણી જેમ આકાશમાં ઉપર ઉઠે છે. અને પછી તમે જુઓ બાષ્પીભવનનો ફોટો પાડી શકાતો નથી, બાષ્પીભવન કેમેરામાં આવી શકતું નથી, બાષ્પીભવન સૂક્ષ્મ દર્શક યંત્રમાં પણ આવી શકતું નથી. બાષ્પીભવન વરાળ એટલે સૂક્ષ્મ થઈ જાય પછી, અને એ સૂક્ષ્મ બધા આવરણ થઈ જાય, બધા અંદરથી કચરો બળી જાય એનો,
ભજનનો. તો એ ભજનની ભઠ્ઠી આપણા અંદર પ્રગટાવવાની છે અને એ ભજનની ભઠ્ઠી આપણા પર અંદર પ્રગટશે ત્યારે આપણી ચેતના ઉપર જેટલા પણ આવરણો પડેલા છે વિષય વાસનાના, એ બધા આવરણો ધીરે ધીરે હટવા માંડશે અને જેમ જેમ હટવા માંડશે તેમ તેમ એ ચેતના છે આપણી, જે આપણી ઉર્જા છે એનું બાષ્પીભવન થશે અને એ બાષ્પીભવનને રૂપી ખોરાક એ આપણા આત્માને મળશે અને આત્માને એ ખોરાક મળશે તો આત્મા સંતુષ્ટ થશે અને એક સમય એવો આવશે કે આત્મા એ જીવાત્મા ઉપર પ્રસન્ન થઈ જશે અને ત્યાર પછી કહેવાશે કે છેલ્લે છેલ્લે જે જીવ છે, હવે જીવ આત્મા એ જીવ એને એટલો બધો જીવ શુદ્ધ બની જશે કે જીવ એક હીરો થઈ જશે, જીવ સ્વયં એક આત્મા થઈ જશે અને જીવ પોતે આત્મામાં મળી જશે અને જીવ પોતે પોતાને એટલે કે આત્માને ઓળખી લેશે. જેમ આપણે જોઈએ કે જે આપણે હીરો કહીએ છીએ, હીરો પણ એક કોલસાનું રૂપાંતર જ છે, પરંતુ જે એક કોલસાને વારંવાર ધોવો પડે છે. હીરા કોલસાની ખીણમાંથી જ નીકળે છે, હીરા કોઈ બનાવવામાં આવતા નથી. હીરો કોલસાનું રૂપ જ છે. હીરો એ કાર્બન જ છે, કોલસો એ કાર્બન છે, હીરો પણ કાર્બન જ છે. પણ કહેવાનો મતલબ કે એ કોલસો વારંવાર ધોવાય છે અને પછી ધીરે ધીરે એના પરથી બધા એ કોલસા પરથી આવરણ હટી જાય છે અને છેવટે હીરો બની જાય છે. એમ આપણી જે ચેતના છે કાળી કોલસા જેવી, એના પર તમે જે ભજનની ભઠ્ઠી છે, ભજનની જ્વાળા છે અને ભજનની જ્વાળા આપણે પ્રગટ કરીએ અને ત્યારે પછી કહેવાય છે કે આપણી જે ઉર્જાનું બાષ્પીભવન થાય છે અને એ ઉર્જા પછી સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરે છે અને ધીરે ધીરે કહેવાય છે કે એ દરેક ચક્રોની સીધી આ છેવટે આજ્ઞા ચક્ર સુધી પહોંચી જાય છે અને આજ્ઞા ચક્ર સુધી પહોંચતો એ જીવાત્મા સંપૂર્ણ રીતે જેમ સોનામાં નિખાર આવે છે એમ જીવાત્માનામાં નિખાર આવી જાય છે અને જીવ પણ મટી જાય છે અને પછી જ એ ભજનના ખોરાકથી જ જીવ આત્માને ઓળખી શકે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.